તો રાજકોટના પડધરીમાં પણ કમોસમી વરસાદ, ટેકાના ભાવે મગફળીની ખરીદી જે જગ્યાએ થાય છે ત્યાં વરસાદી છાંટા, ટેકાના ભાવે મગફળી વેચવા આવતા ખેડૂતોના પણ ચિંતામાં જોવા મળી રહેલા છે। વરસાદી વાતાવરણના કારણે ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો છવાઈ ગયા છે, કારણ કે મગફળી કે જેમાં મોઇસ્ચર થોડું ઘણું પણ આવે તો મગફળી રદ થવાની ચિંતા રહેતી હોય છે। અને હવે જ્યાં આગળ મગફળી વેચાણ કેન્દ્ર છે, જ્યાં આગળ ખેડૂતો કટ્ટે કટ્ટા લઈને પહોંચ્યા હોય છે, ત્યાં આગળ વરસાદ જોવા મળી રહ્યો છે। આ તરફ કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છમાં માવઠું થઈ ચૂક્યું છે। ભુજ તાલુકાના ભીરંડિયારામાં પણ વરસાદ થયો છે। ભચાઉના કણખોઈમાં પણ ધોધમાર વરસાદ થયો છે। વરસાદ બાદ પાણી વહી નીકળ્યા છે। રાપરના ખેંગારપરમાં પણ વરસાદ થયો છે। વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। જિલ્લામાં 2 દિવસથી માવઠાની કરવામાં આવી છે આગાહી, અને તે પ્રમાણેનો વરસાદ જે છે તે હાલમાં જોવા મળી રહ્યો છે। આ કોઈ જૂના દ્રશ્યો મેં આપને નથી બતાવી રહ્યા, ચોમાસા વખતના દ્રશ્યો નથી આપને બતાવી રહ્યા। આજે જે વરસાદ થયો છે તે સમયના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। જાણે ચોમાસું હોય તે પ્રમાણેનો કચ્છમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે। રસ્તાઓ ઉપર પાણી વહેતા જોવા મળી રહ્યા છે, જે સામાન્ય રીતે ચોમાસામાં જોવા મળતા હોય છે દ્રશ્યો, તેવા દ્રશ્યો અત્યારના જોવા મળી રહ્યા છે। અને હજુ પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે હજુ પણ માવઠા થઈ શકે છે। ભુજ તાલુકાના ભીરંડિયારામાં પણ વરસાદના દ્રશ્યો મેં આપને બતાવ્યા। સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ છે। સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ છે। પોરબંદર અને દ્વારકા જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે। પોરબંદરમાં કેટલાક વિસ્તારમાં વરસાદ વરસતા ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે। બીજી તરફ બનાસકાંઠામાં પણ વરસાદી વાદળો ઘેરાયા હતા। અત્યાર સુધી કડકડતી ઠંડી પડી રહી હતી, ધુમ્મસની ચાદર પથરાઈ હતી, ત્યાં ભર શિયાળે માવઠું ત્રાટક્યું છે। કમોસમી આફતના દ્રશ્યો પોરબંદરના છે। શહેરમાં વિવિધ વિસ્તારમાં મોડી રાતથી જ ઠંડી ગાયબ થઈ ગઈ હતી અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસવાનું શરૂ થઈ જતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા। રોડ પર પાણી વહેતા થઈ જાય એવો વરસાદ પડ્યો હતો। આ બાજુ પોરબંદરની જેમ જ દ્વારકાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો। ભાંડવડ, જામખંભાળિયા સહિતના વિસ્તારો, ગામડાઓમાં પણ કમોસમી કમઠાણ સર્જાયું। છૂટોછવાયો વરસાદ નોંધાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કેમ કે જીરું, ચણા, ધાણા, ઘઉં સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સતત સેવાઈ રહી છે। બનાસકાંઠામાં ભર શિયાળે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। બનાસકાંઠા અને આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા। અને સમાચારો પર નજર કરીએ। સુરતવાસીઓ માટે સૌથી મોટા સમાચાર, ગુજરાતનું પ્રથમ સ્લમ ફ્રી સિટી બનશે સુરત। કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રીની જાહેરાત, સુરત સંપૂર્ણ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનશે। 20 લાખથી વધુની વસ્તીવાળા શહેરમાં સુરત, ગુજરાત સ્લમ ફ્રી સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે। તેમ પણ તેમણે ઉમેર્યું છે, સ્લમ વિસ્તારોમાં રહેતા લોકોને આધુનિક સુવિધાઓ સાથેના પાકા મકાનો આપી તેમને મુખ્ય ધારામાં લાવવાની દિશામાં સરકાર કામ કરી રહી છે। તો જેટલી પણ ઝૂંપડપટ્ટીઓ છે તે હટાવી દેવામાં આવશે સુરત શહેરની અંદર, અને જેટલા પણ લોકો હાલમાં ઝૂંપડપટ્ટીમાં રહે છે તેઓને એવું નથી કે રસ્તા પર આવી જવાનું છે, બીજી જગ્યાએ જઈને ફરી વખત ઝૂંપડપટ્ટી બનાવે, પરંતુ તેઓ માટે જે સરકાર છે તે મકાન આપશે, તેઓને રહેવા માટે મકાનની તૈયારી કરવામાં આવી રહી છે। તો ગુજરાતનું આ પ્રથમ સ્લમ ફ્રી સિટી બની શકે છે સુરત, જેની દિશામાં હાલમાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। સુરત આ સ્લમ ફ્રી દેશનું પહેલું સિટી બની શકે એવી શક્યતાઓ છે। મોદી સાહેબ અહીંયા હતા ત્યારે 2006માં આપણું સુરત એ લગભગ 36% આસપાસ સ્લમ વિસ્તાર હતો। મોદી સાહેબે કે જે ઝુંબેશ તમામ નગર મહાનગર માટે લીધી, અને એમના કારણે સુરતમાં આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર માત્ર 5% સ્લમ બચ્યો છે। 10 લાખથી વધારે વસ્તી એમાં ચંદીગઢ છે। 20 લાખથી વધારેની વસ્તીમાં આજે એકેય સિટી એ દેશનું નથી, પણ માનનીય મુખ્યમંત્રીએ દિશા નિર્દેશ આપ્યા છે। સુરતથી સમાચાર, દબાણ મુદ્દે મેયર દક્ષેશ માવાણી આકરા તીવરમાં છે। દબાણ કરનાર સામે પાલિકા એક્શનમાં છે। ચોટા બજારમાં દબાણ કરનારને આપી હતી સૂચના બાદ પણ ન હટાવતા પાલિકાએ કરી કાર્યવાહી। પાથરણાવાળા પર કરવામાં આવ્યો પોલીસ કેસ। સ્થાનિકોએ થોડાક મને ફોટા મોકલ્યા હતા કે જે સમજાવ્યા પછી પણ થોડા દિવસ રહ્યા પણ પાછા બેસવા માંડ્યા છે। તો મેં ત્યારે પણ એ લોકોને, ત્યારે હું જાતે ગયો હતો સ્થળ પર, ત્યારે પણ એ લોકોને સમજાવ્યા હતા। મેં કીધું રોડ પર જ્યારે કોઈ ઇમરજન્સી ઘટના બને ત્યારે
ફાયરની ટીમ પણ નથી આવી શકતી એવું એન્ક્રોચમેન્ટ છે. પણ ગઈકાલે જ વધારે એન્ક્રોચમેન્ટ પાછું દેખાણું છે. મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા એક કડક અમલીકરણ થશે. ભાવનગર પોલીસની અસામાજિક તત્વોના ઘરો પર બુલડોઝરની કાર્યવાહી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી પોલીસ દ્વારા ડિમોલિશન હાથ ધરાયું. શહેરના સરદારનગર, સુભાષનગર, કરચલિયાપરા, રૂવાપરી રોડ સહિતના વિસ્તારોમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી. 5 આરોપીના ગેરકાયદેસર રહેણાંક મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. 150થી વધુ પોલીસ જવાન અને 4 જેસીબી સાથે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે તંત્રની કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તો ભાવનગર 5 જેટલા અસામાજિક તત્વો તથા બુટલેગરના જે ઘર જે છે તેને તોડફોડ કરી ડિમોલિશન કરવામાં આવ્યું અને આશરે 450 સ્ક્વેર મીટર જંત્રીની કિંમત આશરે 45 લાખ રૂપિયા જેટલી જમીન જે ખુલ્લી કરવામાં આવેલ છે. અસામાજિક તત્વોના કુલ 5 બાંધકામો તોડી પાડવામાં આવેલ છે, જેમાં રજપૂતવાડા, સરદારનગર, ટીવી કેન્દ્ર અને હાલ જે ચાલુ છે સ્ટીલ કાચવાળો મફતનગરવાળો રોડ, જેમાં પણ 2 અસામાજિક તત્વોના બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી ચાલુ છે. તો આ આકાશી નજારો આપ જોઈ રહ્યા છો, જે રીતના બુલડોઝરની કાર્યવાહી ચાલી રહી છે. આ પહેલા અમદાવાદમાં પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાવનગર પોલીસની બુલડોઝર એક્શનને લઈને વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું. જી નીતિન, શું વધુ જાણકારી છે સમગ્ર એક્શનને લઈને? ચોક્કસ વાત કરીએ તો ખાસ કરીને આજે 31 છે તે 31 લઈ અને પોલીસ દ્વારા જે પ્રોહી અને શારીરિક સંબંધિત ગુનાઓની જે અંગેની જે કડક કાર્યવાહી છે તે હાથ ધરી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં મહાનગરપાલિકાની ટીમ સાથે પોલીસ રાખીને પોલીસ દ્વારા જે છે તે ડિમોલેશન કરવામાં છે. જેમાં ખાસ કરીને વાત કરીએ તો દારૂ વેચાણ કરતા શખ્સોના મકાન પર મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરીને મકાનો છે જે ગેરકાયદેસર તે તોડી પાડવામાં આવે છે. ખાસ કરીને વાત કરીએ તો જે અસામાજિક તત્વોના જે ગેરકાયદેસર દબાણો છે તે ડિમોલેશન ડ્રાઈવ રાખી અને તે ડિમોલેશન છે તે આજે મેગા ડિમોલેશન શહેરના વિવિધ વિસ્તારોમાં છે તે હાથ ધરવામાં આવ્યું છે. જેની વાત કરીએ તો શહેરના સરદારનગર, સુભાષનગર, કરચલિયાપરા, રૂવાપરી સહિતના જે વિસ્તારો છે તેમાં મેગા ડિમોલેશનની ડ્રાઈવ છે તે હાથ ધરાઈ છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે જે આવા સામાજિક તત્વો છે એનું ઉદાહરણ પાડવા માટે પોલીસ છે તે હરકતમાં આવી છે અને પોલીસે ભાવનગર શહેરમાં 5 આરોપીના ગેરકાયદેસર જે વિવિધ વિસ્તારોના જે મકાન હતા તે તોડી પાડ્યા છે. આભાર સમગ્ર માહિતી બદલ નીતિન. તો હાલમાં અનેક એવા મકાનો છે જેના પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે. જે લોકોને નોટિસ આપવામાં આવી હતી તેઓને પહેલા જ જણાવવા છતાં તેઓ મકાન ખાલી નથી કર્યા. આ તરફ મોરબીમાં પણ દબાણ સામે મનપાની કાર્યવાહી. 55 રોડ પર દબાણ હટાવવાની કાર્યવાહી. 1 વીક 1 રોડ દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત મોરબી મનપાની કાર્યવાહી. શોપિંગ સેન્ટરનો ગેરકાયદેસર ભાગ સહિતના અલગ અલગ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ. રોડની સાઈડમાં સરકારી જગ્યામાં ખડકાયેલા બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. એના પર 35 જેટલા નડતરરૂપ દબાણોને કોર્પોરેશન દ્વારા 3 મહિના અગાઉ નોટિસ આપેલી હતી. તે બધાની સુનાવણી પણ કરી દેવામાં આવેલી હતી. જે લોકોએ સ્વેચ્છાએ તોડવાની કામગીરી ચાલુ કરેલી હતી, પરંતુ હજુ પણ કેટલાક લોકો દ્વારા આ દબાણો દૂર કરવામાં આવેલા નથી. એવી 3 મિલકતો આઈડેન્ટિફાઈ કરેલી છે, જેનું ડિમોલિશન આજે કરવામાં આવશે. નવસારીથી સમાચાર. વિજલપુરમાં